નમસ્કાર દોસ્તો, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજકોટ, જામનગર, કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાં નીચે જણાવેલ કર્મચારીઓની જગ્યાએ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરારી ધોરણે ભરવા તથા તેની પ્રતીક્ષા યાદી બનાવવા સદરહુ જાહેર આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા તારીખ 26/8/2024 થી તારીખ 1/9/2024 સાંજના 6 વાગ્યા સુધીમાં આરોગ્ય સાથેની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો પહેલી પોસ્ટ છે સ્ટાફ નર્સની પોસ્ટ છે. ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાજકોટમાં 3, પછી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ધોરાજીમાં 1 જગ્યા છે અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પોરબંદર એમ કરીને તમારે અહીંયા 5 જગ્યાઓ છે ટોટલ સ્ટાફ નર્સની. એમાં છે જીએનએમ બેચલર ડિગ્રી માન્ય પ્રાપ્ત નર્સિંગ કાઉન્સિલ ઓફ ગુજરાત CCC પાસ કરેલું હોવું જોઈએ. માસિક મહેનતાણું 20,000 મળશે. વીબીડી કન્સલ્ટન્ટ વેક્ટર બોર્ન ડિસીઝ કન્સલ્ટન્ટ આમાં 1 જગ્યા છે ડિસ્ટ્રિક્ટ કચ્છમાં. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન ઝૂલોજી, એન્ટોમોલોજી ઓર લાइफ साइंस फॉर लाइफ साइंस कैंडिडेट ઝૂલોજી એઝ वन ऑफ द सब्जेक्ट ए ग्रेजुएट लेवल इज मस्ट. यानी कि તમારે અહીંયા ગ્રેજ્યુએશન જોઈશું. एक्सपीरियंस इम्प्लीमेंटिंग वेक्टर कंट्रोल स्ट्रेटेजीज, मिनिमम 1 year एक्सपीरियंस ऑफ वर्किंग इन हेल्थ प्रोग्राम इन डिजायरेबल. ડિઝાયરેબલ અહીંયા લખ્યું છે એનો મતલબ એ છે કે તમારી પાસે હોય તો તમે અહીંયા ભરી શકો છો, બાકી ના હોય તો એકવાર ભરી તો શકો છો, પછી જિલ્લા પર આધારિત રાખે છે કે શું કરે છે આગળ. આ માસિક મહેનતાણું છે 35,000 રૂપિયા માસિક મહેનતાણું છે. હવે છે ઓફિસ આસિસ્ટન્ટ ટુ EHA. આમાં છે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાજકોટમાં 1 જગ્યા છે. ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન શુડ હેવ. મતલબ કે આ એ છે ઓફિસ આસિસ્ટન્ટમાં, એમાં કોમ્પ્યુટરનો કોર્સ તમારે જોઈશું. આમાં છે માસિક મહેનતાણું છે 15,000 રૂપિયા. આ અરજી ફક્ત ઓનલાઈન કરવાની રહેશે. અધૂરી વિગતવાળો અરજી અમાન્ય રહેશે. ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં. નિમણૂકને લાગત આખરી નિર્ણય વિભાગીય નાયબ નિયામક શ્રી આરોગ્ય અને તબીબી સેવા રાજકોટ ઝોન અને રાજકોટ જ રહેશે. નિયુક્તિ તદ્દન હંગામી ધોરણે તથા કરારી આધારિત હોવાથી અન્ય કોઈ હક હિત મળવાપાત્ર થશે નહીં. એક કરતાં જો વધુ પ્રયત્ન સાથે તમે ઉત્તીર્ણ થયેલા હોય તો તેવા સંજોગોમાં તમામ પ્રયત્નોની માર્કશીટ PDF બનાવવાની અટેચ કરવાની રહેશે. આમાં છે કઈ રીતે અહીંયા સિલેક્શન થશે, એટલે કઈ રીતે અહીંયા પસંદગી થશે. તો ક્રાઇટેરિયા ઓફ રિક્રુટમેન્ટ છે આઉટ ઓફ 100 માર્ક્સ. તો પહેલું છે સ્ટાફ નર્સો છે. 12માં સાયન્સમાં પર્સન્ટેજ 40% હોવા જોઈએ. જીએનએમમાં પણ 40% હોવા જોઈએ. 12 ફ્રોમ ગુજરાત સ્ટેટ એમાં 10% થશે. જીએનએમ ફ્રોમ ગુજરાત સ્ટેટ 10%. મોર દેન 1 અટેમ્પ્ટ ઇઝ ઇક્વલ એવરી અટેમ્પ્ટ 3 - 3 એટલે કે દરેક અટેમ્પ્ટ્સની પાછળ -3 માર્ક્સ અહીંયા નેગેટિવ થશે. એટલે કે આ રીતે સિલેક્શન ક્રાઇટેરિયા થશે. વીબીડી કન્સલ્ટન્ટમાં પણ 12માં 40% છે. ડિઝાયરેબલ ક્વોલિફિકેશનમાં પણ 40% છે. પોસ્ટ ગ્રેજ્યુએશન ફ્રોમ ગુજરાતના 10% છે. એક્સપિરિયન્સ 1 વર્ષના 5% છે અને 2 વર્ષના 10% છે. અને અહીંયા સેમ -3 માર્ક્સ છે દરેક પ્રયત્ન થયેલા હોય. આસિસ્ટન્ટ ટુ EHAમાં 12માં 40% છે. ગ્રેજ્યુએશનના પણ 40% છે. કોમ્પ્યુટર સર્ટિફિકેટ ડિપ્લોમા 10% છે. એક્સપિરિયન્સ 1 વર્ષનો હોય તો 5% અને જો 2 વર્ષનો હોય તો 10% મળશે. અને અહીંયા એવરી અટેમ્પના -3 માર્ક્સ ગણાશે. ઉદાહરણ તરીકે સ્ટાફની જગ્યા માટે જો 12માં કુલ 70% માર્ક્સ હોય તો તે પ્રમાણે ઉમેદવારના કુલ 40 માર્ક્સમાંથી 28 માર્ક્સ સપ્રમાણે મળે. તેમજ જીએનએમમાં અંતિમ વર્ષના 70% હોય તો તે પ્રમાણે ઉમેદવારને 40 માર્ક્સમાંથી 28 માર્ક્સ સપ્રમાણે મળે. વધુમાં વધુ જો ઉમેદવારોએ 12 અને જીએનએમ ગુજરાત રાજ્યમાંથી પરીક્ષા પાસ કરેલ હોય તો 10 માર્ક્સ આપવાના રહેશે. આમ આ ઉમેદવારને કુલ 100 માર્ક્સમાંથી 28 + 28 + 10 + 10 કુલ 76 માર્ક્સનું ઉમેદવારનું મેરિટ બને. જો આ ઉમેદવાર ગુજરાત રાજ્યમાંથી 12થી ઉત્તીર્ણ થયેલ હોય તો 66 માર્ક્સનું તેનું મેરિટ બને. જો આ ઉમેદવારે દ્વિતીય પ્રયત્ને પરીક્ષા ગુજરાત રાજ્યમાંથી પાસ કરેલ હોય તો તેનું મેરિટ 76 - 3 એટલે કે 73 માર્ક્સનું મેરિટ બને. તેમજ દરેક પ્રયત્ને -3 બાદ મેરિટ કરવામાં આવશે.